ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. આ દિવસની શરૂઆત કરતી ભગવાન અને માતાજીના દર્શનથી. દર્શન કરીને નાસ્તો કર્યો, કારણ કે લેવાની હતી દવા લીધી, કારણ કે મને વાયરલ ઇન્ફેક્શન છે. અને પછી થોડીક વાર કરી સ્કિન કેર પતી એટલે મને થોડુંક માથું દુખતું હતું, એટલે હું સુઈ ગઈ. અને જાગી ત્યારે કંટાળો આવવા લાગ્યો, કારણ કે ઘરે કોઈ નહોતું. તો થોડીક વાર જોયું ટીવી જોઈને હજી બેઠી જ હતી, ત્યાં મોટી મમ્મી ને મોટા પપ્પા આઈ ગયા અને વિલાને પણ લઈને આવ્યા હતા. તો અને એમને કીધું કે વૃંદા, આજે ભાર્ગવની એન્ગેજમેન્ટની પેનડ્રાઈવ પણ આવી ગઈ છે, તો લગાવીને થોડીક વાર તમે જોઈ, થોડીક વાર પેનડ્રાઈવ. અને પછી અમે લોકો નીકળ્યા હરિતાને મળવા માટે. અને પહોંચ્યા ત્યાં તો હરિતાને બોટલ ચડતી હતી. એ જોઈને તો મને ઘડીક તો કમકમિયા આવી ગયા હતા. અને પછી અમે ઘરે આવવા નીકળ્યા થોડીક વાર પછી. તો થયું કે લાવને મારા ને હરિતા માટે ફ્રૂટ લઈ લઈએ. તો મમ્મીને કીધું, મમ્મી ફ્રૂટ લઈ લો. અને પછી ઘરે આવી, અત્યારે જમવા બેસી ગઈ. મેં રોટલી, દાળ અને ભાત જ ખાધા હતા. અને કાલે મમ્મીએ આણકોટ માટે મોદક બનાવ્યા હતા, તો મમ્મી મોદક આપવા ગઈ હતી. અને મમ્મીએ બનાવી દીધા હતા ગરમ ગરમ મમરા, તો થોડાક મમરા ખાધા. પણ પછી બહુ ભાયા નહીં, તો મમ્મીએ ફ્રૂટ કટ કરી દીધું, ડ્રેગન ફ્રૂટ. તો થોડુંક એક બે પીસ માંડ ખાધા હશે મેં. અને પછી થોડીક જ વારમાં મમ્મી એ દવાખાને જતી રહી હતી. અને મારા ત્યાં આવ્યું પાર્સલ, તો મેં એ રિસીવ કર્યું. જો એનો પણ મેં અનબોક્સિંગ વિડીયો બનાવ્યો છે, જોઈ હું નીચે લિંક આપી દઈશ. અને પછી કર્યા માતાજીના ભગવાનના દીવાબત્તી. અને થોડીક જ વારમાં દૂધ પણ આવી ગયું, તો દૂધે ગરમ કરી નાખ્યું મેં. અને પછી થોડીક વાર જોયું ટીવી. પતિ પત્ની અર્પંગા એ પણ જબરજસ્ત શો છે બાકી, મને તો બહુ જ ગમે છે. બસ ઘરે આવી મમ્મી, અને એને ટિફિન બનાવી દીધું. તો હું ગઈ હતી હરિતાને ટિફિન આપવા. તો એને હું પહોંચી દેવમ હોસ્પિટલે. એને ખવડાવીને પછી હું થોડીક વાર બેઠી હતી, અને હું પહોંચી ત્યાં તો એ સૂતી જ હતી. પછી એને જગાડી અને જમાડી, અને પછી પાછી ઘરે આવી. તો હવે યાદ આવ્યું કે બિગ બોસ નો થોડુંક જ એપિસોડ બાકી હતો. તો મેં જોયો બિગ બોસ નો એપિસોડ. અને પછી માથું દુખવા માંડ્યું, એટલે દીધી દવા લઈને હું હવે સીધી સુઈ જ ગઈ હતી. પણ પછી ભાભીનો બર્થડે સેલિબ્રેશન ચાલુ કર્યું, એટલે મને ઉઠાડી મમ્મીએ. વૃંદા ઉઠને, ભાભીનો બર્થડે સેલિબ્રેશન થાય છે. તો ભાભી પાસે હું આવી, અને મને રાત્રે પછી હળદર વાળું દૂધ પીવાની ઈચ્છા થઈ. તો દૂધ પી અને રાત્રે કરી સ્કિન કેર થોડી. બાય. જો તમને મારા વ્લોગ જોવા ગમતા હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ટુ માય ચેનલ. બાય.